મેટા સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ। આરોપી સાથે પોલીસના ગેરમાનવીય વર્તનના વિડીયો દૂર કરવા નોટિસ। આરોપી સાથે પોલીસના અમાનવીય વર્તનના વિડીયો અપલોડ ના થઈ શકે। આ પ્રકારના તમામ વિડીયો ડિલીટ કરવાની કાર્યવાહી કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોને નોટિસ ફટકારી સોશિયલ મીડિયાના દુરુપયોગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી। આજના તબક્કામાં જે પોલીસ છે એ ખૂબ જ ગેરમાનવીય વર્તન કરે છે। આરોપીને પકડ્યા પછી એમને દોરડાથી બાંધે છે, એમને હથકડીથી બાંધે છે, એમને ગેરમાનવીય તરીકેથી રોડ પર ચલાવે છે અને આવા વિડીયો બનાવે છે અને વિડીયો બનાવ્યા પછી તેમને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે ઓફિશિયલ હોય છે તેમના ઉપર અપલોડ કરે છે અને જે બાકીની પ્રાઇવેટ સોશિયલ મીડિયા પેજીસ છે તેમના ઉપર બી એવા વિડીયો અપલોડ થાય છે। આ કેટલું યોગ્ય બાબત છે? ભારતના સંવિધાનને ધ્યાનને લેતા દરેક વ્યક્તિને ફેર ટ્રાયલનો રાઇટ છે। ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે તારીખ 15/1/2026ના રોજ એક PSULના જજમેન્ટમાં તમામ રાજ્યોને 3 મહિનાના મર્યાદિત સમયની અંદર ગાઈડલાઇન ફ્રેમ કરવામાં કીધું હતું। જે અનુસંધાને આ ગેરમાનવીય વર્તન અટકાવવા માટે પોલીસ દ્વારા જે થાય છે અને પોલીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે સોશિયલ મીડિયાને ફોલો કરવા માટેની જે ગાઈડલાઇન છે તેને ફોલો કરે તેવી એક વાત જે છે સર્વોચ્ચ ન્યાયાલય સામે મૂકવામાં આવી હતી। જે અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે ભારતના તમામ રાજ્યોને નોટિસ ઇસ્યુ કરી છે અને સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરીઝ જેવી રીતે કે ફેસબુક, મેટા ને જે ગવર્ન કરે છે, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર તેમને પણ નોટિસ ઇસ્યુ કરી છે અને મેટર આગામી સમય રાખી છે।